પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ચાણસદના સાજિદ અલી ગુલામ રસૂલ સૈયદ દ્વારા ઝઘડાના મામલાને લવ જેહાદમાં ખપાવી ફરિયાદ નહીં કરવાના 2 લાખ રૂપિયા લેતા એસીબીના હાથે પીઆઈના વચેટિયા પાસેથી 2 લાખ રૂપિયા રંગે હાથે ઝડપાયા. પીઆઈ વીએ ચારણ ફરાર. એસીબી પોલીસ વડોદરા દ્વારા મળતી ચોક્કસ માહિતીના આધારે આ ગુનામાં એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગત 9/4/26ના રોજ બપોરના સમયે એક ઝઘડો થયેલ, જેમાં આ બનાવના ફરિયાદી અને સાહિદને પાદરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જેમાં ફરિયાદી અને સાહિદ વિરુદ્ધ પાદરા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જેમાં આ બનાવમાં પાદરા પીઆઈ વીએ ચારણે ફરિયાદી અને સાહિદને જણાવ્યું કે આ બનાવમાં લવ જેહાદનો ગુનો બને છે, જેથી આગળની કાર્યવાહીથી બચવું હોય તો વચેટિયા ચાણસદ સાજિદ અલી ગુલામ રસૂલ સૈયદને મળી લો. ત્યારબાદ પીઆઈ ચારણ અને વચેટિયા સાજિદ અલી સૈયદ ભેગા મળી રૂપિયા 6 લાખની માંગણી ફરિયાદી અને સાહિદ પાસે કરી હતી, જેમાં ફરિયાદી અને સાહિદ પાસે આટલા રૂપિયા નહીં હોવાથી લાંચના રૂપિયા ઓછા કરવા રકઝક ચાલી હતી. અંતે મામલો લાંચના 2 લાખ રૂપિયામાં લેવા ફાઇનલ થયો. આ અંગે વચેટીઓ સાજિદ અલી સૈયદ લવ જેહાદમાં નહીં ફસાવા ફરિયાદી અને સાહિદ પાસે વારંવાર લાંચના રૂપિયા લેવા પીઆઈ વીએ ચારણના કહેવાથી સતત ફોન ઉપર માંગણી કરતો હતો, જેમાં ફરિયાદી અને સાહિદ 2 લાખ રૂપિયા આપવા તૈયાર ન હતા, જેથી તેઓએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન પોતાની ફરિયાદ કરી. આ ફરિયાદના આધારે જિલ્લા એસીબી પોલીસ ગુરુવારના રોજ 2 સરકારી પંચોની હાજરીમાં આરોપી સાજિદ અલી ગુલામ રસૂલ સૈયદ U39 રહે ચાણસદ ગેટની બાજીમાં તા પાદરા જી વડોદરા એ 2 સરકારી પંચોની હાજરીમાં 2 લાખ રૂપિયા ફરિયાદી અને સાહિદ પાસેથી સ્વીકારી અને રૂપિયા 2 લાખ મળી ગયા તે અંગે પીઆઈ વીએ ચારણને ફોન ઉપર જણાવ્યું. આરોપી સાજિદ અલી સૈયદે રોકડા 2 લાખ લાંચના સ્વીકારેલ, જે પંચો રૂબરૂ કબજે કરેલ છે અને સ્થળ ઉપર તેઓને રંગે હાથે ઝડપેલા છે. એની આરોપી પીઆઈ વીએ ચારણ ઝડપાયેલ નથી. આમ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ ફરિયાદી અને સાહિદને લવ જેહાદના કેસમાં કાયદેસરની કાર્યવાહી નહીં કરવા સારું આરોપી સાજિદ અલી સૈયદની મદદથી 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને આરોપી સાજિદ અલી સૈયદ સ્થળ ઉપરથી રંગે હાથે ઝડપાઈ ગુનો કરેલ છે. આ સમગ્ર ઓપરેશનમાં ટ્રેપ કરનાર અધિકારી AN પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન અને સ્ટાફ સહિત મુખ્ય અધિકારીઓ. માતૃરક્ષા ન્યૂઝ બ્યુરો.